નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે જરૂર કાર્યક્રમમાં વાત કરવાની છે ચૂંટણી, પ્રચાર પ્રસાર અને તેની સામે પડકાર. આ વખતે જ્યારે પ્રચાર અને પ્રસાર કરવા માટે રાજકીય પક્ષો જે જનતા સમક્ષ જાહેતો છે, જનસંપર્કની રાજનીતિ આ વખતે જે અજમાવવામાં આવી છે, પણ તેની સાથે પડકારો પણ આ વખતે ઘણા બધા જોવા મળી રહ્યા છે. પડકારો ઇન ધ સેન્સ કે અત્યારે ઘણી બધી જગ્યાએ જે વિરોધની પણ બાબત જોવા મળી રહી છે. જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના જો અત્યારે જતા હોય નેતાઓ, બીજી બાજુ કોંગ્રેસના અત્યારે તો જો નેતાઓ જતા હોય તો ત્યાં અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે એક એવી પરિસ્થિતિ અત્યારે સામે આવતી હોય કે ક્યાંક તે લોકોનો અત્યારે વિરોધમાં થતો હોય છે કે તમે 5 વર્ષ સુધી દેખાયા નહીં, અત્યારે હાલ જ તમે કેમ આવ્યા, કેમ અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે, કેમ 5 વર્ષ સુધી કોંગ્રેસને પણ કહે છે કે ભાજપ તો ચલો ના આવી પણ તમે પણ અત્યારે તો ના આવ્યા અમારી કોઈ પણ દેખરેખ રાખવા માટે, કેમ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ. તેમ સવાલ એ થતો હોય છે કે જ્યારે પ્રચારની વાત થતી હોય ત્યારે અત્યારે ગરમીમાં તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે, પણ પ્રચારમાં ક્યાંક હજુ પણ ગરમી જોવા મળતી નથી. તે પ્રમાણેની પરિસ્થિતિનું અત્યારે નિર્માણ પણ થયું છે. સાથે જ્યારે આપણે રાજકીય પક્ષોની વાત કરવામાં આવે તો ગણતરીના દિવસો જ અત્યારે પ્રચારના પ્રસાર માટે બાકી જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક પ્રચારનો મુદ્દો જ નથી જોવા મળતો. શું યુસીસી ઉપર વાત કરવાની, રામ મંદિર ઉપર વાત કરવાની, પણ આ બધી જ બાબતો અત્યારે તો અલગ છે, પણ તેની સાથે સ્થાનિકોના મુદ્દાઓ પણ ચર્ચાવા એ બહુ જરૂરી છે. આજે જ્યારે હાટકેશ્વરની વાત કરવામાં આવે તો હાટકેશ્વરનો જે બ્રિજ અત્યારે તો ઉતારવામાં આવ્યો અને તે સમયે જે પરિસ્થિતિ સામે આવીને તેમાં દરેક લોકોએ એમ કહ્યું કે ભાઈ હવે શાંતિ થઈ કે ના, અત્યારે બ્રિજ ઉતરી ગયો તો અમે અત્યારે તો સારી રીતે જઈ પણ શકીશું. ત્યારે બાબત એ જ ચર્ચાતી હોય છે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં કયા કયા પડકારો જોવા મળી રહ્યા છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધીરુભાઈ પુરોહિત કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, સાથે સાથે સ્નેહલભાઈ જોશી કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, અને પાર્થભાઈ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ધીરુભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ચૂંટણીની અત્યારે વાત જોવા મળતી હોય, ધીરુભાઈ આપ તો એક વરિષ્ઠ પત્રકાર છો. આપણે લોકસભા, વિધાનસભા અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણે ત્રણની આપણે ચર્ચા કરી છે, તમે મેં એક તો ખાસ, અને એમાં પણ દર વખતે એક મુદ્દો તો હું એમ કહેવાય ને કે ના કહેતો હોઉં છું કે ચૂંટણી કઈ અને પ્રચાર અત્યારે તો કઈ બાજુ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરવામાં આવે તો માત્ર અત્યારે તો શહેર નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ પડકારો ઘણા બધા જોવા મળતા હોય રાજકીય પક્ષ માટે. તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો તેને? ક્યાંક રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, જે પ્રમાણે અત્યારે અલગ અલગ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને તેમાં પણ ક્યાંક સવાલ એ થતો હોય છે કે આ વખતે પ્રચારમાં પડકાર અત્યારે તો ઘણા બધા જોવા મળી રહ્યા છે. જી ધીરુભાઈ, અવાજ આવી રહ્યો છે મારો આપને? જી જી જી, શું કહેશો અત્યારે પ્રચારમાં પડકાર જોવા મળી રહ્યા છે તેને? ચોક્કસ પ્રચારમાં પડકાર એટલા માટે જોવા મળે છે કે બંને પક્ષો મારે તો અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા સૌરાષ્ટ્રની જો વાત કરું ને તો અત્યારે ભાજપ પ્રતિસ્પર્ધીપણું એટલે ટફ ફાઇટ ચાલે છે. ઘણી બધી જગ્યા ઉપર કોંગ્રેસ અને બહુ થોડી જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ભાજપને ફાઇટ આપે છે. વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આવે તો સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય મુદ્દાઓ અત્યારે જ્યારે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે લોકોને મત આપવામાં રસ ઘટતો જાય છે. આ વખતે તમે યાદ રાખજો, કદાચ ભૂતકાળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે મતદાન થયું છે એના કરતા સૌથી વધુ મતદાન છેલ્લા 1 દશકામાં થશે. કારણ કે લોકોને રસ નથી, બહુ ઘણા બધા પ્રશ્નોથી પીડાય છે. આ પ્રશ્નો જેવા કે રોડ, રસ્તાઓ અથવા તો ગ્રામ પંચાયતોમાં સ્થાનિક પ્રશ્નો ઘણા બધા હોય, નગરપાલિકાના, કોર્પોરેશનોના અને જિલ્લા પંચાયત, ખાસ કરીને જ્ઞાતિ જાતિના પ્રશ્નો, ખાસ કરીને બે નેતાઓના અહમના પ્રશ્નો, આ બધા પ્રશ્નો એટલા બધા યજ્ઞભાઈ સ્થાનિક મુદ્દાઓને બદલે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ આ વખતે બંને પક્ષો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે રાષ્ટ્રીય મુદ્દાઓ, રામ મંદિર કે યુસીસી જેવા મુદ્દાઓને બદલે રોડ, રસ્તા અને ગટરની સમસ્યા અને ખાસ કરીને ક્યાંક ભાજપની અંદર જૂથવાદ છે, બે નેતાઓના પ્રશ્ન ઉકેલવાને બદલે
સ્થાનિક પ્રશ્નોને બદલે રાષ્ટ્રીય કક્ષાના અને સ્ટેટ કક્ષાના જે મુદ્દાઓની ચર્ચા કરી એને કારણે આ વખતે મતદાન ઓછું થશે. લોકોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ ઉત્સાહ કે રસ નથી એવું મને દેખાય છે. જી યજ્ઞભાઈ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને સાથે ધીરુભાઈ એક સવાલ મારે આપને પણ પૂછવો છે. લોકશાહીને લઈને ઘણી બધી જે ચર્ચાઓ જોવા મળતી હોય છે ધીરુભાઈ, કે ના તરલ લોકશાહી ક્યાંક ખતરારૂપ છે, બધી જ બાબતો તરલ બરાબર, પણ જે પ્રમાણે 700+ બેઠકો જે અત્યારે બિનહરીફ થઈ છે તેવી અત્યારે બાબત જે ચર્ચાવામાં જોવા મળી રહી છે, ને તેમાં ક્યાંક સવાલ પણ એ થતો હોય છે ને કે જે 40 લાખ જેટલા વોટર્સ છે તેમને ક્યાંક અત્યારે મતદાનનું શું, તેમને જો અત્યારે પ્રતિભાવ આપવો હોય તો શું, ત્યારે આમાં જે સવાલ અત્યારે તો જે લોકશાહીનો તો થતો હોય છે પણ તેની સાથે રાજકીય પક્ષો પર પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ ખૂબ સારો પ્રશ્ન છે તમારો. અત્યારે આપણી પાસે ચૂંટણી પંચે મત આપવા માટેની 3 વ્યવસ્થા કરી છે. તમે શાસનને મત આપો, તમે વિરોધ પક્ષને મત આપો અને તમે નોટામાં, બેમાંથી એક પણ પસંદ નથી. એને બદલે ચોથી વ્યવસ્થા જે રીતે રાજકીય લોકોએ ઊભી કરી અને બિનહરીફ ચૂંટણી કરાવવાની જે બાબત આવી છે, મારી દ્રષ્ટિએ તો આ લોકશાહી માટે બહુ ખતરારૂપ બાબત છે. અને તમે વાત કરી એમ 40 લાખ લોકો મત આપ્યા વગર પોતાના પ્રતિનિધિને ચૂંટે ને, એ તો કદાચ તમે મને કીધું એમ એક વિધ પત્રકાર તરીકે, વર્ષો જૂના પત્રકાર તરીકે મને આ વખતે તો આ વાત બહુ વિચિત્ર લાગે છે. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ નેતાઓએ આ બાબતે જબર રોષ વ્યક્ત કર્યો છે અને લોકોમાંથી પણ આ ચર્ચાનો વિષય બન્યો છે. મારા સૌરાષ્ટ્રની વાત કરું તો બિનહરીફ થવાની જે પદ્ધતિ છે ને એ ભાજપમાં સૌથી વધુ દેખાય છે. મારે તો ભાજપના પીઢ નેતાઓ, રાષ્ટ્રીય કક્ષાએ કે રાજ્ય કક્ષાએ બેઠેલા જે નેતાઓ છે એને અપીલ કરવી છે કે તમે બિનહરીફ ચૂંટાવાને બદલે લોકોની વચ્ચે જઈને તમારા ઉમેદવારની લોકપ્રિયતા સાબિત કરો. આનાથી લાંબા ગાળાની રાજનીતિ તમને ફાયદાકારક થશે. તમે હરીફ પક્ષના ઉમેદવારને સામદામ દંડ ભેદ અથવા તો કોઈ પણ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ચૂંટણી જીતવી એ જ રાજનીતિ છે એ કરવાને બદલે લોકોમાં તમે લોકપ્રિય થઈને તમારો જનાધાર વધારીને તમે ચૂંટણી જીતો ને એ જ સાચી લોકશાહીની વાત ગણાવું છું. જી બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે ક્યાંક સવાલ થતો હોય છે કે અત્યારે કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું તેમ. હા, જે પક્ષ અત્યારે તો ક્યાંક એમ કહેવાય ને કે ના એક ક્રેડિટ લેતો હોય છે કે ના ભાઈ અમે 700+ અમે જે કહેવાય ને કે બિનહરીફ કરી બતાવી, પણ એની પાછળની એક વાસ્તવિકતા છે એ પણ અત્યારે તો દરેક લોકોએ જોવી પણ બહુ જરૂરી છે. જી ધીરુભાઈ. આજે ભાજપ સત્તા સ્થાને છે. કોઈ પણ પાર્ટી લાંબો સમય સુધી સત્તા સ્થાને રહી તો એક દશકો આવે, 15 વર્ષ, 20 વર્ષ, પણ જ્યારે લોકો ક્યાંક પરિવર્તન ઈચ્છતા હશે અને કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી સત્તા ઉપર આવશે અને આ જ પદ્ધતિથી જ્યારે બિનહરીફ કરાવશે, સામદામ દંડ અને ભેદ, સત્તાના પાવર અથવા તો ક્યાંક પોલીસની, ત્યારે એ વખતે આ જ સ્થિતિ ભાજપની થશે અને લોકશાહી માટે પણ આ વાત ખરાબ હશે. એ વખતે ભાજપને પણ પરિણામ ભોગવવું પડશે. એટલે હું તો ભાજપ અને કોંગ્રેસ અથવા તો બીજી પાર્ટીના નેતાઓને કહું છું અને અમારી તો પત્રકાર તરીકે વિનંતી છે કે આ કરવાને બદલે તમે લોકોની વચ્ચે જઈને તમારી લોકપ્રિયતા અથવા તો જનાધાર સાબિત કરવી જોઈએ. જી બિલકુલ બિલકુલ સાચી વાત છે. પાર્થભાઈ, આ વખતે તમે પ્રચારના મુદ્દાઓને લઈને તો અત્યારે જઈ રહ્યા છો, પણ તેની સાથે ક્યાંક કોંગ્રેસ પાર્ટીને પણ પડકારો આ વખતે ઘણા બધા જે જોવા મળી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ને સાથે બીજી બાજુ એક બાબત અત્યારે તો એ પણ ચર્ચાઈ રહી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જે પ્રચાર અને પ્રસાર જોવા મળી રહ્યો છે, ધીરુભાઈ મારી વાતથી એગ્રી કરશે કે દરેક જગ્યાએ અત્યારે તો ક્યાંક પેલું કહે ને કે બેનરો ને બધું અત્યારે જોવા મળતું હોય છે, ચલો જનસંપર્ક પણ જોવા મળી રહ્યો છે, પણ કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર અત્યારે એટલો બધો પણ આમ દેખાતો નથી, તેને લઈને ક્યાંક સવાલ પણ થતો હોય છે. શું કહેશો આપ? કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર અને ઉમેદવાર લોકોની વચ્ચે હરહંમેશ રહેવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક સત્તા ના હોય તો ક્યાંક હાઇલાઇટ ના મળે, આપણે સ્વાભાવિક રીતે જાણીએ છીએ, પણ લોકોની વચ્ચે જવામાં ક્યાંય ઉણપ રહી હોય એવું મને નથી લાગતું. ગુજરાતના કોઈ પણ છેવાડાના કાર્યકર એની ક્ષમતા મુજબ લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કરે, તેના પ્રશ્ન ઉજાગર કરી, થાય ન થાય બીજા નંબરની વાત છે, પણ લોકો સમક્ષ લોકોને સાથે રાખી ઉજાગર કરવાનો હરહંમેશ પ્રયત્ન કરતો આવ્યો છે. રહી વાત પ્રચાર પ્રસારની, તો ક્યાંક
ભારતીય જનતા પાર્ટી જેવો અમારી પાસે વ્યવસ્થાઓ ના હોય એવું અમે સ્વીકારીએ છીએ, કેમ કે છેલ્લા સમયથી સત્તામાં હોય, સત્તાનો દુરુપયોગ કેવી રીતે કરવો એ સૌ ગુજરાતની જનતા જાણે છે. આપ અને હું બધા જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે બ્યુરોક્રેટ્સનો ઉપયોગ કરે, સંસ્થાઓનો ઉપયોગ કરે, સરકારી સંસ્થાઓનો કઈ રીતે ઉપયોગ કરે તેને સારી રીતે આવડે છે. આ જ વ્યવસ્થા. મારો સવાલ છે કે જે પ્રચાર પ્રસારમાં થઈ રહ્યો છે, મોટા હોર્ડિંગ્સ લાગે, પ્રચારની નવી નવી પદ્ધતિઓ હોય જે ટેકનિકલી, તો એ જ વ્યવસ્થા જ્યારે સત્તા આપે છે, અત્યાર સુધી તો હતી જ 5 વર્ષથી, તો ત્યારે પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે થઈને આનો કોઈનો કેમ ઉપયોગ નથી થતો? એવા આઈડિયોલોજી કે એવા કોઈ તૂત કે એવું કોઈ આઈડિયા કેમ નથી હોતા કે પ્રજાને આપણે સુખાકારી માટે થઈને આવા પ્રશ્ન આપીએ? કેમ કે એવું તો આપણે કહી ના શકીએ કે છેલ્લા 5 વર્ષમાં પ્રજાને તકલીફ નથી પડી. હજારો તકલીફો પડી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. તમને દાખલા તરીકે કહું, રોડ રસ્તાની વાત છે, પાણીની વાત છે, અત્યારે વરસાદી પાણી, કોઈ પણ ગુજરાતમાં કોઈ પણ મહાનગરપાલિકા લઈ લો, ગામડાઓ તો ઠીક છે, ચાલો હજી ત્યાં વ્યવસ્થાઓ ના હોય, પણ જે મહાનગર કહેવાય છે ત્યાં ડ્રેન વોટરની સિસ્ટમ નથી. નહીવત વરસાદ પડે, 2-5 ઇંચ વરસાદ પડે તો રસ્તાઓમાં જાણે નદીમાં ફેલાઈ ગયા હોય, નદી બની ગઈ હોય એવી રીતે બધી વ્યવસ્થાઓ થઈ જાય, ક્યાંય પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય. આ ટાઈપની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. તો આ પ્રશ્ન દેખાતા નથી. પીવાના શુદ્ધ પાણીના પ્રશ્ન છે. હજી હાલમાં ગુજરાતમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે. રહી વાત સીસી રોડની, તો ક્યાંક 80-20 ની સ્કીમ છે જેમાં પ્રજા આજીવન જેને હાઉસ ટેક્સ ભર્યો હોય છતાં એને વિસ્તારમાં ડેવલપમેન્ટ કે એને રોડ જોતો હોય તો 20% હેડવા બીજા એક્સ્ટ્રા ભરવા પડે. આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી પ્રજા ક્યાંક ને ક્યાંક આજ વખતે ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસને સત્તામાં લાવશે એવી મને અપેક્ષાઓ છે. રહી વાત પ્રજાની વચ્ચે જવાની, તો મેં પહેલા જ કીધું તમે એમ કહો છો કે, અને કોંગ્રેસ પાર્ટી પણ અત્યારે એવું કહે છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો ભારતીય જનતા પાર્ટી મેગા પ્રોજેક્ટ્સની સાથે અત્યારે તો જે મેદાનમાં આવતી હોય છે, પણ સામાન્ય જે જનતાને જે નડતા જે પ્રશ્નો છે તેને લઈને અત્યારે તો ક્યાંક ચર્ચા નથી કરતા. ચલો એ નથી કરતા, તમે અત્યારે તો ચર્ચા કરો ને, તમે અત્યારે પ્રજા સમક્ષ જાઓ ને. અને ક્યાંક એક સવાલ એ પણ થતો હોય છે પાર્થભાઈ કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ને તો ક્યાંક જે કોંગ્રેસ દ્વારા જો આ મુદ્દાઓને અત્યારે તો જો લઈને આગળ ચાલવામાં આવશે ને તો જાહેર જનતા પણ તમને એક્સેપ્ટ કરશે. પાર્થભાઈ 100% સાહેબ, અમે સ્થાનિક પ્રશ્ન જ અમારી પાસે છે, લોકોને પડતી પીડાઓમાં ક્યાંય ખોટી નારાબાજી કે કોઈ સોદેબાજીની વાત નથી. સીધી લીટીનો કાર્યક્રમ છે. જે 5 વર્ષ દરમિયાન ભાજપે જે વચનો આપ્યા હતા એ પૂરા નથી થયા. બીજા કે જે પ્રશ્નો હોય, જેમ કે દાખલા તરીકે સમગ્ર ગુજરાતમાં જન્મ મરણનો પ્રશ્ન એક છે, જે એને નવી સિસ્ટમમાં ડેવલપ કરવામાં આવે છે. તો કોઈ પણ તમે સિટીમાં જાઓ ત્યાં તમને 10-15 મિનિટમાં દાખલો નથી મળતો, 3-3, 4-4 દિવસ લાઈનમાં રહેવું પડે. સાથે સાથે આધાર કાર્ડનો છે, નો ડાઉટ એ દેશ લેવલની વાત છે, પણ ક્યાંક એમાં ગુજરાતની આપણી લોકલ બોડીઓ એમાં રસ લઈએ તો આધાર કાર્ડની પદ્ધતિમાં ફેરફાર થાય. આવા અનેક પ્રશ્ન લઈ લોકોની વચ્ચે જાય છે, ત્યાં જ અમને સમર્થન મળે. તમે આજ દી સુધીનો એક દાખલો બતાવો સાહેબ. તમને સમર્થન મળે છે, પણ તમને લાગે છે કે વોટ બેંકમાં પરિવર્તિત થશે તેમ? જો એનું 100% હું એવી રીતે, કેમ કે મારી પાસે એવું કોઈ છે નહીં કે હું એવો અભિગમ કે એવી રીતે શું કે ઘમંડથી કે ના કહી શકું મને જ મળશે. હા, અમે પ્રયત્ન કરીએ છીએ, લોકોને સમજાવીએ છીએ. તમારા દર્શકને તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે તમે કોંગ્રેસ ઉપર એકવાર ભરોસો કરો, અમારા નેતૃત્વને તમે એકવાર ચાન્સ આપો. તમારી વચ્ચે રહેવાનો અમે પ્રયત્ન કર્યો છે અને ક્યાંક અમને ચાન્સ મળશે તો 100% હું ગેરંટી દઉં કે ક્યાંય પીડાનો કે કોઈ સવાલ ઉભો નહીં થાય, એવો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે. લોકસભા હોય કે પછી વિધાનસભા હોય કે બધી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ કેમ ના હોય, એક આક્ષેપ દર વખતે અત્યારે જોવા મળતો હોય છે કે ભારતીય જનતા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરી રહી છે. કેમ દર વખતે અત્યારે સત્તાના દુરુપયોગની બાબતને લઈને અત્યારે તો આક્ષેપ જોવા મળતા હોય? જો વિકાસના જ કાર્યો કર્યા હોય તો પછી એ જ મુદ્દાઓને લઈને અત્યારે તો જે આગળ ચાલો ને તો પછી આ પ્રકારના ક્યાંક પ્રશ્નો પણ અત્યારે તો ન જોવા મળે. શું કહેશો આપ તેને લઈને પણ? અને ક્યાંક પ્રચારમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને પણ, ધીરુભાઈ એગ્રી કરશે મારી વાતને, કે પડકારો ઘણા બધા જોવા મળી રહ્યા છે હજુ પણ? યજ્ઞભાઈ, આપણે ચૂંટણીનો અત્યારે માહોલ જે જામેલો છે ને, અત્યારે આપણે જો ગુજરાતના એક મતદાતાના મનની વાત જો કરીએ, જો આપણે વિચારીએ તો એની પાસે એક એવી પાર્ટી છે કે જે 30 વર્ષથી એને ખૂબ જ મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ જોયું છે. પછી એ ગામડામાં હોય તો એને લાઇટ, રોડ, રસ્તા,
સીસીટીવી કેમેરા, ફાઈબર ઓપ્ટિક કેબલ અને બધા જ કિસાનોને મળતા લાભ મળ્યા છે. શહેરના વ્યક્તિને મેટ્રો ટ્રેન થી લઈને BRTS થી લઈને રોડ, રસ્તા, નેટવર્ક, આ બધી સુવિધાઓ, માળખાકીય સુવિધાઓ મળી છે કે જેના લીધે જે મધ્યમ વર્ગ અને ગરીબ બાળકો અને લોકો ખૂબ સરળતાથી જીવન જીવી શકે. એટલે ઇઝ ઓફ લિવિંગ જે છે એ ગુજરાતની અંદર વધી છે, ગામડું હોય કે શહેર હોય. આ એક પહેલી વાત છે. બીજી વાત, જે આપણે આક્ષેપ થઈ રહ્યા છે, તો મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટીનું તમે જો અત્યારે જોશો આખી પરિસ્થિતિ, તો એની અંદર એવું છે કે એમનું નેતૃત્વ જે છે તે લગભગ 90 થી 100 વાર તો એ ભાઈ રાહુલ ગાંધી જે છે એમના નેતા, એમના નેતૃત્વમાં એ લોકો હારી ગયા છે. વેસ્ટ બેંગાળની અંદર એમને મમતા દીદીએ પણ એમને પરમિશન ના આપી, કે એવું કીધું કે તમારા અમુક પોર્ટલમાં એપ્લાય કરવું પડે અને પછી 7 દિવસ પહેલા કરવું પડે તો તમે અહીંયા નહીં પ્રચાર કરી શકો. એમની સાથેના ગઠબંધનની પાર્ટી છે. એટલે આ હું એટલે કહી રહ્યો છું યજ્ઞભાઈ કે એ સામે મારી જોડે હું જો વોટરની જેમ વિચારું તો મારી સામે એક બીજી એવી પાર્ટી છે કે જેના નેતૃત્વને પોતાના લોકો જ દેશના બીજા ભાગોમાં સ્વીકારતા નથી. ને આપણે સૌ આપણી પેનલિસ્ટ બધા હવે જાગૃત છે. આપણે રોજ નેશનલ ઇન્ટરનેશનલ ન્યૂઝ જોતા હોઈએ છીએ. કોલેજમાં સ્કૂલમાં ભણતા દીકરાને પણ ખબર છે કે સ્ટ્રીપ ઓફ હોર્મુઝમાં અત્યારે શું ચાલી રહ્યું છે, ફોર એક્ઝામ્પલ. એટલે આ જે આખું ગ્લોબલ સિનારીઓ છે, નેશનલ સિનારીઓ છે, ને કોંગ્રેસની જે અવસ્થા છે એના આધારે સ્પષ્ટ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી જે છે તેના જે કરેલા કામો છે તે ખૂબ સારી રીતે કર્યા છે. વાત થાય છે વિરોધની, વાત થાય છે બિનહરીફ જીતવાની પણ, તો ધીરુભાઈનું પણ ખૂબ જ સારું ઓબ્ઝર્વેશન છે. પણ એની પાછળ એ છે કે પહેલા કોંગ્રેસે વોટરોનો જે છે ભરોસો એ ખોયો, ગુજરાતના લોકોનો ભરોસો ખોયો. ધીરે ધીરે હવે કાર્યકર્તાઓનો ભરોસો ખોઈ રહી છે, ને જે કાર્યકર્તાએ ફોર્મ ભર્યું હતું એને પણ રિયલાઇઝેશન થાય છે કે અમે ખોટું કદાચ કર્યું છે. એટલે એના આધારે એ લોકો કદાચ પાછા લે છે ને પછી બિનહરીફ જે ચૂંટણી છે તે એક ઉમેદવાર જીતી જાય છે. આ પણ એક તકલીફ છે. ઘણા બધાના ફોર્મ્સ રિજેક્ટ થયા છે. દરેક પાર્ટીના રિજેક્ટ થાય, પણ એમાં કોંગ્રેસની જે સંખ્યા છે એ પણ વધારે છે. એટલે ઘણા બધા વિદ્વાનોએ પણ એ પ્રશ્ન કર્યો છે કે જે પાર્ટી ફોર્મ ભરવામાં કેમ આવી ત્રુટી થઈ, એમનો અંગત વિષય છે, હું એના પર વધારે નહીં બોલી શકું. પણ યજ્ઞભાઈ, વાત આપની જે છે એનો જે અત્યારનો ચિતાર જે આપણે જોઈ રહ્યા છે એ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ અમુક સ્તરે અમુક જગ્યાએ થાય છે, અને એ જ દર્શાવે છે કે લોકશાહી જે છે તે જીવિત છે. લોકશાહી છે એ ધમધમી રહી છે ગુજરાતની અંદર, અને લોકોનો અવાજ જે છે એ પણ અમે સાંભળીને એને પોઝિટિવલી એની અંદર જે ફેરફાર લાવવાના છે એ કરવા માંગીએ છીએ. અમે ક્યારેય એવું ક્લેમ નથી કરતા કે અમે 100% બધી જગ્યાએ કરી શક્યા છે. 99%, 98% સુધી જે કામ, જે સ્કીમ્સ થઈ હોય અને કોક જે પાર્ટ રહી ગયો હોય, તો એના માટે પણ અમે ખૂબ જ પોઝિટિવલી કામ કરીને આગળ વધવા માટે તત્પર છે. અને અમે પણ આ વખતે જી હવે બીજી એક બાબત એ પણ, જે તમે સ્ટેટ ઓફ હોર્મુઝની પણ વાત કરી લીધી, પશ્ચિમ બંગાળની પણ વાત કરી લીધી, તો આજનો યુવા અને આજનો વ્યક્તિ એ સોશિયલ મીડિયાથી બહુ સારી રીતે વાકેફ છે, ને જે પ્રમાણે ક્યાંક તમારી સામેના જે વિરોધના તરલ વિડીયો છે ને એ પણ દરેક લોકો જોઈ રહ્યા છે કે ભાઈ 5 વર્ષ સુધી દેખાયા નહીં તો અત્યારે હાલ જ તમે કેમ દેખાયા, એ પ્રકાર. અને હું એમ નથી કહેતો કે ના કોઈ પેલું કહેવાય ને કે છોટા ઉદેપુરના અંતરિયાળ ગામના જે, ના, અમદાવાદ, સુરત, રાજકોટ, બરોડા, જે મેન 4 મેગા સિટી જે કહો છો ને એમાં જ અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે સ્નેહલભાઈ, ક્યાંક સવાલ એ થતો હોય છે કે પડકાર, હું એટલા જ માટે આજે કહું છું પડકાર કેમ છે, કારણ કે જો 5 વર્ષ કામ કર્યું, અમે ક્યાં ના પાડીએ છીએ, તમે કર્યું હશે, અમે અત્યારે જોયું પણ છે કે ના કઈ રીતનું કામ પણ થયું છે, પણ ક્યાંક લોકો જે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય નથી ને એટલા માટે લોકો સવાલ કરે છે આપણે, અને એટલા જ માટે પડકાર પણ તમારી સમક્ષ જોવા મળી રહ્યો છે. યજ્ઞભાઈ, જેમ મેં આપને કહ્યું કે લોકો વિરોધ કરે છે, અને હું કહું છું કે હેલ્ધી ઓપોઝિશન છે તે દરેક સ્તરે હોવું જોઈએ. પણ ગુજરાત માટે, કદાચ ગુજરાતના મતદારો માટે પણ દુર્ભાગ્ય છે કે કોંગ્રેસ હવે એક સબળ પ્રતિપક્ષ બની શકે એવી પણ પાર્ટી રહી નથી. પણ આજે સ્થાનિક વિરોધ થાય છે જે શહેરોની અંદર વગેરે, તો એની અંદર મેં જેમ આપને કહ્યું કે જ્યાં પણ કદાચ કોઈ ત્રુટિ રહી ગઈ હોય છે, કોઈ પણ એનું કારણ હોઈ શકે, ટેકનિકલ કારણ પણ હોઈ શકે અથવા બીજા પણ કોઈ કારણ હોઈ શકે, તો એ કારણની જાંચ કરીને અમે લોકો એની અંદર કામ કરી રહ્યા છે. અને આપ જોશો કે છેલ્લા 20 દિવસથી પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવાર, એક કાર્યકર્તા પોતાના ક્ષેત્રમાં કાર્યરત છે, લોકોની પાસે જાય છે, લોકોને મળે છે. અને એટલે જ તમે આ બધા જે વિડીયોઝ પણ જોવો છો, અને વિરોધ પણ ભારતીય જનતા પાર્ટીની આગળ આક્રોશ પણ એટલે કરે છે કે એ લોકોને ભરોસો છે કે અમે અમારી વાત કરીશું તો આનું સોલ્યુશન ભારતીય જનતા પાર્ટી અમારા માટે લાવશે. અને મને પણ
ખાતરી છે, ને હું આપના માધ્યમથી પણ ખાતરી આપવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી જેમ ભારતીય જનતા પાર્ટી કામગીરી કરી રહી છે લોકોની સાથે રહીને, તે જ પ્રમાણે ગુજરાતના લોકોના નાનાથી મોટા દરેક પ્રશ્નની અંદર અમારાથી બનતા પ્રયાસ કરી અને અમે જે પણ એના સોલ્યુશન લાવવાના છે લાવીશું. ગુજરાત આગળ વધે એનો પ્રયાસ કરીશું. યજ્ઞભાઈ, આજે 100 માંથી 40 થી 50 વસ્તુ જયારે એક્સપોર્ટ થાય છે, ગુજરાતમાંથી એક્સપોર્ટ થાય છે, તો હું મારી વાત અડધી મિનિટમાં પૂરી કરીશ. તો મને લાગે છે કે આ જે રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને માઇક્રોચિપની કંપની છે ગુજરાતમાં સ્થપાય છે, એ એક ગ્લોબલ બેન્ચમાર્ક છે કે આજ જે વિશ્વની મોટી મોટી સંસ્થાઓ જયારે આપણા પર ભરોસો કરતી હોય તો ચોક્કસપણે આ બધું ગુજરાતના યુવાનો પણ જોવે છે, ખેડૂતો પણ જોવે છે, મહિલાઓ પણ જોવે છે કે જે લોકો એમનું બિલ પાસ નથી થવા દીધું અને ખોટું એને ખોટી દિશામાં લઈ ગયા છે, એ લોકોને આ વખતે ચોક્કસપણે બહેનો મત નહીં આપે ગુજરાતમાં. જી ભાઈ. જે પ્રમાણે વિડીયોની વાત કરી તો પાર્થભાઈ, એક આક્ષેપ સ્થાનિકોનો તમારી ઉપર પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટી તો ચલો સત્તા પક્ષમાં હતી, ચલો એમને તો અમે જે ક્યાંક વોટ આપ્યા, એમને મોકલ્યા પણ ખરી, એ લોકો તો ના જોવા આવ્યા, પણ તમે વિરોધ પક્ષ તરીકે પણ કેમ અમને જોવા નથી આવતા? એક એવો આક્ષેપ પણ અત્યારે જે તમામ લોકો કરી રહ્યા છે, આપ તેને લઈને પણ શું કહેશો? તો ક્યાંક એવો પ્રશ્ન થયો હોય, બાકી મોસ્ટલી હું દાવા સાથે કહું કે કોંગ્રેસનો એક એક કાર્યકર પ્રજાની વચ્ચે રહેવાનો હર હંમેશ પ્રયત્ન કરે છે. અમે વિપક્ષમાં છીએ, અમે પ્રજાનો વિશ્વાસ જીતવાનો હર હંમેશ, કેમ કે લોકોની વચ્ચે રહેશું તો જ અમને મત મળશે. અમે માનીએ છીએ, અમને કોઈ મોટા નેતાઓ કે ખોટી સુફિયાની વાતો કરીને અમને મત નથી મળવાના, અમે માનીએ છીએ. હાલમાં પ્રજાની વચ્ચે રહી, પ્રજાનો અવાજ બની અને મત લેવાનો અમારો સીધી લીટીનો કાર્યક્રમ છે. ક્યાંક ને ક્યાંક પ્રજાની વચ્ચે રહેવામાં ક્યાંક ઉણપ રહી હોય, અમે સ્વીકારીએ છીએ. હું ખોટી વાત નહીં કરું, હું સ્વીકારું કે બધી જગ્યાએ ના થાય, પણ મોસ્ટલી આજે તમારે વરિષ્ઠ નેતા, ધારાસભ્ય એવા ડોક્ટર કિરીટ પટેલ દ્વારા એક એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે જો સત્તાપક્ષ સામે તરલ જો લડવું હોય તો તમારે કાં તો ચોખ્ખા બનવું પડશે તો કાં તો લુખ્ખા બનવું પડશે. તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ તરલ તો કેટલું યોગ્ય? સાહેબ, ક્યાંક કોઈ આપણી સાથે ગેરવર્તન કરે તો 100% એને એની ભાષામાં જ જવાબ દેવો પડે. પેલી વાત, જે રીતે પ્રયત્ન સામેથી તમને પ્રતિકાર મળે તે રીતે તમે કેટલીક વાર નમીને રહો. થેન્ક યુ. તમારી સાથે એટલે પેલું જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ છે, એટલે તમે કહો છો કે ના જે પ્રતિકાર હોય તો પછી શું અત્યારે તો એ જ એટલે લુખા કે તો લુખાઈ બની જવાનું, એવું કેવું? પણ સૂક્ષ્મ દ્રષ્ટિકોણથી અમે કહીએ ને કે કદાચ સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાંથી સૌરાષ્ટ્રના કેટલાક ગ્રામ્ય વિસ્તારો, કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસ પુનઃજીવિત થશે. યાદ રાખજો યજ્ઞભાઈ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. જી બિલકુલ. એટલે ધીરુભાઈ, એમ કહી શકાય તો ખરી કે આ વખતે ચલો પ્રચારમાં તરલ પડકાર તો જોવા મળી રહ્યા છે, પણ હવે તેની સાથે આ પડકારોની વચ્ચે પણ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે ને તરલ તો વોટ બેંક કઈ તરફી જોવા મળશે તે પણ એક સવાલ યથાવત છે. એક ખાલી 30 સેકન્ડ ધીરુભાઈ, એક 30 સેકન્ડ કે ઉમેદવારો અત્યારે તો ચોખ્ખા, જ્યારે અત્યારના સમયમાં ભાજપ એટલે કે સત્તાપક્ષ સામે જો લડવું હોય તો ઉમેદવારોએ ચોખ્ખા કાં તો લુખ્ખા બનવું પડશે, એ પ્રકારનું જે સ્ટેટમેન્ટ ડોક્ટર કિરીટ પટેલ દ્વારા જે આપવામાં આવ્યું પાટણના ધારાસભ્ય, આ સ્ટેટમેન્ટને પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાલી 30 સેકન્ડ. તમારે ચોખ્ખા બનવું પડે. તમે ચોખ્ખા બનશો તો લોકો તમારાથી દૂર ભાગશે. મતદાન ઓછું થાય છે એનો મતલબ એ થયો કે આ લુખ્ખા તત્વોથી લોકો દૂર ભાગે છે. જી બિલકુલ. તો હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે. ધીરુભાઈ, સ્નેહલભાઈ અને પાર્થભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ મને આપશો. નમસ્કાર.